ગુજરાતી ઘરમાં તો રોજ ગુજરાતી ખાવાનું બનતું જ હોય છે, પણ આજે મેં કંઈક થોડું અલગ ડિફરન્ટ ખાવાનું બનાવ્યું છે અને એ પણ થોડું રાજસ્થાની સ્ટાઇલમાં અને એ ટેસ્ટમાં. જો કે બનાવવાની સ્ટાઇલ બધાની અલગ અલગ હોય છે. તો આજે આપણે બનાવીશું રાજસ્થાની ડિશ. તો એને બનાવવા માટે મેં અહીંયા 1 કપ ચોખાને 2 વખત પાણીથી ધોઈ નાખ્યા. પાણી ગરમ કરવા માટે મૂકી દીધું. મીઠું નાખી ચોખા નાખી દીધા. થોડું એમાં 2 થી 3 ટીપા તેલ અને લીંબુ નાખી ભાતને ચડવા માટે રાખી દીધા. અને અહીંયા મેં લઈ લીધી છે ખાટી છાશ. 1 કપ એમાં પાણી નાખ્યું છે. મીઠું, હળદર, ધાણા જીરું પાવડર અને મરચું પાવડર અને 2 ચમચી બેસનનો લોટ નાખી સારી રીતે મિક્સ કરી દેવાનું છે. તો અહીંયા આપણે બનાવવાની છે આજે રાજસ્થાની સ્ટાઇલ કઢી. જો કે બધાની રીત બનાવવાની અલગ હોય છે, પણ મેં મારી રીતે કોશિશ કરી છે કે હું પણ આજે થોડોક ડિફરન્ટવાળું રાજસ્થાની ખાવાનું બનાવું. તો બસ તેલ ગરમ થઈ ગયું એટલે રાઈ, મેથી અને સૂકા મરચાં નાખી દીધા. કઢી લીમડો નાખી દીધો ને થોડીક હિંગ નાખી વઘાર તૈયાર થઈ ગયો. બેસનવાળી છાશ નાખી દીધી અને હવે આપણે એને જરા પણ છોડવાનું નથી. એક જ ધારું એને હલાવતું રહેવાનું છે. અગર આપણે એને છોડી દીધું તો આપણી જે કઢી છે ને ફાટી જાય છે અને એનો કલર પણ સારો નથી આવતો. તો અહીંયા આપણે જ્યાં સુધી કઢી ઉકળે ને ત્યાં સુધી એને હલાવતું રહેવાનું છે. પછી ગેસ ધીમો રાખી એને 10 થી 12 મિનિટ સુધી એમ જ ધીમા ગેસે ચડવા દેવાની છે. તો અહીંયા મેં 2 ટામેટાં, 2 ડુંગળી, આદુ અને મરચાંની પેસ્ટ બનાવી નાખી અને ડુંગળી અને ટામેટાને કાપી નાખ્યા. તો અહીંયા આપણી કઢી પણ ચડી ગઈ છે. છેલ્લે મેં એમાં લીલા ધાણા નાખી દીધા. એકદમ મસ્ત સુગંધ આવે છે અને એકદમ સરસ કઢી બનીને તૈયાર થઈ ગઈ છે. તો એને આપણે સાઈડમાં રાખી દઈશું. ફરી કઢાઈમાં નાખીશું. તેલ ગરમ થઈ જાય એટલે જીરું, હિંગ, આદુ અને મરચાંની પેસ્ટ નાખી દીધી. આદુ અને મરચાંની પેસ્ટ થોડી ચડી ગઈ એટલે એમાં ડુંગળી નાખી દેવાની. ડુંગળીને પણ ધીમા ગેસથી 2 થી 3 મિનિટ આપણે એને ચડવા દઈશું અને થોડોક કલર બદલાઈ જાય ત્યાં સુધી. તો ડુંગળી સારી રીતે ચડી જાય ને એટલે હવે આપણે એમાં ટામેટાં નાખી દઈશું અને સાથે મીઠું પણ નાખી દેવાનું. અને આપણા જે રેગ્યુલર મસાલા છે ને એ પણ આપણે નાખી દઈશું. મીઠું નાખી હલાવી દેવાનું. 2 થી 3 મિનિટ માટે ચડવા દેવાનું અને બધા મસાલા નાખી દેવાના. રેગ્યુલર મસાલા જ મેં નાખ્યા છે, બીજા કોઈ એક્સ્ટ્રા મસાલા એડ નથી કર્યા. ઢાંકણું બંધ કરી દેવાનું. 2 થી 3 મિનિટ માટે ઢાંકણું ખોલી એને આપણે હલાવી ફરીથી ઢાંકણું બંધ કરી દેવાનું અને પાણી નથી નાખવાનું. આમ જ આવી રીતે આપણે એને ધીમા ગેસથી ચડવા દેવાનું છે. તો અહીંયા આપણું રાજસ્થાની સ્ટાઇલ ડુંગળી અને ટામેટાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. તમે જોઈ શકો છો. તો શાક પણ અહીંયા મસ્ત બની ગયું છે. ભાત પણ બની ગયા છે. કઢી પણ આપણી તૈયાર છે અને એની સાથે મેં અહીંયા આપણી ફુલકા રોટલી બનાવી છે. તો કેવું લાગ્યું તમને આજે રાજસ્થાની ખાવાનું? જો કે રાજસ્થાની ખાવાનું આપણી જેવું જ છે ગુજરાતી, પણ આ લોકો આમાં સ્વીટ મતલબ ખાંડ અથવા તો ગોળ નથી નાખતા. આપણે શાકમાં અને કઢીમાં ખાંડને ગોળ નાખીએ છીએ. થેન્ક યુ સો મચ.